હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં પદ્ય 2 એના સ્વાધ્યાયનું ડિસ્કશન કરવાના છીએ. પદ્ય 2 છે સ્મૃતિ રસસુધા, એટલે સ્મૃતિઓની રસસુધા. બીજી મહત્વની વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ પદ્યમાંથી શ્લોક પૂર્તિ ચોક્કસથી પૂછાશે. હવે શરૂ કરીએ સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે અધર્મેણ એધતે તાવ તત કિમ પશ્યતિ. જવાબ આવશે ભદ્રાણી. પ્રશ્ન 2 વેદા અભ્યાસો હિ પંચદા આચારઃ કિમ હંતિ અલક્ષણમ. પ્રશ્ન 4 અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે આચારતઃ. સર્વમ આત્મવશમ સુખમ સ્ત્રી ગૃહ વ્યયે કીદૃશી ભવિત્વ્યા અમુક્ત હસ્તયા. પ્રશ્ન 7 તે ખાલી જગ્યા નામધારકાः સन्ति ત્રયઃ. પ્રશ્ન 8 કાષ્ટમયઃ કः વર્તતે હસ્તિ. વિદ્યાદયા સંયુક્તમ તપમ કિમ અસ્તિ ભેષજમ. પ્રશ્ન 10 લોકે કः નિંદિતઃ ભવતિ. જવાબ દુરાચારઃ પુરુષ. પ્રશ્ન 11 દુરાચારસ્ય પુરુષસ્ય આયુઃ કીદૃશઃ ભવતિ અલ્પમ. પ્રશ્ન 12 એતત ખાલી જગ્યા સુખ દુઃખયોઃ લક્ષણમ વિદયાત સમાસેન. પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. કે ત્રયઃ નામધારકાः સन्ति. જવાબ છે યહ કાષ્ટમયઃ હસ્તિ ચર્મમયઃ મૃગઃ અનઅધિયાનઃ વિપ્રઃ ચ સन्ति એતે ત્રયઃ નામધારકાः સन्ति. પ્રશ્ન 2 છે મહત ભેષજમ કિમ અસ્તિ. જવાબ છે તપસા સંયુક્તમ વિદયા મહત ભેષજમ અસ્તિ. પ્રશ્ન 3 દુઃખભાગિની કઃ અસ્તિ. જવાબ છે દુરાચારઃ પુરુષઃ સતતમ દુઃખભાગી અસ્તિ. પ્રશ્ન 4 આચારત કિમ કિમ લભતે. જવાબ છે આચારત આયુઃ ઈપ્સિતા પ્રજાઃ અક્ષયમ ધનમ ચ લભતે. પ્રશ્ન 5 સર્વ પરવશમ કિમ અસ્તિ. જવાબ છે સર્વ પરવશમ દુઃખમ અસ્તિ. પ્રશ્ન 6 સર્વમ આત્મવશમ કિમ અસ્તિ. જવાબ છે સર્વમ આત્મવશમ સુખમ અસ્તિ. પ્રશ્ન 7 કયા સદા પ્રહષ્ટા ભાવ્યમ. જવાબ છે સ્ત્રિયા સદા પ્રહષ્ટા ભાવ્યમ. પ્રશ્ન 8 વેદા અભ્યાસે પ્રથમમ કિમ કરણીયમ. જવાબ છે વેદા અભ્યાસે પ્રથમમ વેદ સ્વીકરણમ કરણીયમ. પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે અધર્મથી વર્તનાર પુરુષને છેવટે શી ગતિ થાય છે. જવાબ છે અધર્મથી વર્તનાર પુરુષ પ્રથમ તો ઉન્નતિ કરે છે, પછી કેટલાક દિવસો સુખ સમૃદ્ધિમાં વિતાવે છે, પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ છેવટે તેનો સર્વનાશ થાય છે. પ્રશ્ન 2 કોણ માત્ર નામને જ ધારણ કરે છે. જવાબ છે લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગોને ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ, આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે. પ્રશ્ન 3 કેવો પુરુષ અલ્પાયુ બને છે. જવાબ દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુવાળો બને છે. પ્રશ્ન 4 માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે. જવાબ માણસ દુરાચારને કારણે સતત દુઃખ ભોગવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.